મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો આપણે છે ને અત્યારે ઉઠી ગયા છે, નાસ્તો પાણી થઈ ગયો છે અને કામ હજી બધું બાકી છે. એ જો પથારી પણ વાળવાની બાકી છે. છોકરાઓ કબૂતરના બચ્ચા હેરાન થઈ ગયા ને એટલે ત્યાં એ રમવા માંડ્યા છે અને આપણે હવે જો કામ ધીમે ધીમે બધું ચાલુ કરી દઈએ. ચાલો બાય બાય, પછી મળશું. મજાના તૈયાર થઈ ગયા છે. એ અત્યારે છે ને મારી ફ્રેન્ડ છે ત્યાં છે ને ગોળી જમવાનું છે ને એટલે વીરજાને નિર્જાને જવાનું છે ને અમારે પણ જમવાનું જવાનું છે એટલે અમે જાય છે. મારે આવવું છે એટલે જો અમારે હમણાં જવાનું છે અને નીજુ બેન ને એ બધા જો અત્યારે શું કરીએ એવા નીચે લુસીના દાંતીઓ લઈ લે આ બધાને માથાને ઓરડી પછી જવાનું છે. હાથ પગ ધોઈ એવા ચાલો તો હવે અમારે જવાનું છે અત્યારે. ચાલો આપણે છે ને બપોર થઈ ગયા છે ને ગુવારનું શાક બનાવવાની તૈયારી કરીએ છીએ ને બાજુ દૂધ પણ ગરમ મૂકી દીધું છે. ચાલો આપણે શાક પકાવી ગુવાર ધોઈ લીધો છે. ફેવરિટમાં ફેવરિટ અમારે ગુવારનું શાક, ગુવાર જ ખાવાની મજા આવે. ચાલો હમણાં તેલ ગરમ થાય નાખી નાખીએ. ટમેટા છે પણ એ સાંજે શાક કરવાનું છે. ટમેટા નીજુ ગીત ગાય પૈસા પૈસા કરતી છે. ગાતો નીજુ, નીજુ ગાતો. હવે જો આપણે છે ને ખાલી એટલો જ માલ રહ્યો છે અને આપણે હવે માલ ભરવા પણ જવાનું છે એટલે એ પણ તૈયારી કરવી જો. હવે માલ પણ પૂરો થઈ ગયો છે, બધો માલ આપણે વેચાઈ ગયો છે. હવે એટલો જ માલ છે કારણ કે આપણે 2-3 દી બહાર ગયા હતા ને એટલે હે ને બધો માલ વેચાઈ ગયો છે. હવે આપણે માલ ભરવા પણ જવું પડશે. નીચું બેન રમે સર હાલો વીરજાબેન નો વાળ ઓરાવાના છે. બેજા વાળ ઓરા તો થાય જ ને. અનિરુદ્ધભાઈ તમે શું કરો છો? ચાલો તો આપણે પછી મળશું. આપણે જમવા જવાનું છે, ત્યાં જમી આવીએ. આપણે ત્યાં પણ રસોઈ બનાવવાની છે તો આપણે વહેલા પહોંચી જઈએ તો કંઈક હેલ્પ કરાવી એ લોકોને એટલે આપણે વહેલું જવાનું છે. તો ચાલો પછી નેક્સ્ટ મળશું. બાય બાય. ચાલો હવે વાળ ઓરાવીને આપણે જઈએ છીએ. બાય બાય.